માંડવી પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન ખાતે 22 કરોડ 42 લાખ ખર્ચે વિવિધ પ્રકલ્પનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત સાંસદ પ્રભુભાઈ વસાવાના હસ્તે કરાયું। બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાનું અનાવરણ કરાયું। માંડવી પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન ખાતે 22 કરોડ 42 લાખના ખર્ચે વિવિધ પ્રકલ્પનું આજરોજ સાંસદ પ્રભુ વસાવાના હસ્તે અને ધારાસભ્ય હળપતિની પ્રેરક ઉપસ્થિતિમાં લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અને આજથી પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન ખુલ્લો મૂકવામાં આવ્યો છે અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમા આજરોજ અનાવરણ કરવામાં આવ્યું છે। આ પ્રસંગે સ્વાગત પ્રવચન પાલિકા પ્રમુખ નિમેશભાઈ શાહે કરી સૌને આવકાર્યા હતા અને પાલિકાના વિકાસ કાર્યોની વિસ્તૃત માહિતી પૂરી પાડી હતી। સુરત જિલ્લા ભાજપ મહામંત્રી જગદીશભાઈ પારેખે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। આજરોજ માંડવી નગરમાં પ્રેમશંકર ભટ્ટ ઉદ્યાન ખાતે 20 કરોડથી વધુના વિકાસના કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો। આ ગૌરવશાળી કાર્યક્રમની અંદર 23 બારડોલી લોકસભાના સાંસદ શ્રી પ્રભુભાઈ વસાવા સાહેબ, 157 માંડવી વિધાનસભાના ધારાસભ્ય શ્રી કુંવરજીભાઈ હળપતિ સાહેબ, સુરત જિલ્લા સંગઠનના મહામંત્રી શ્રી જગદીશભાઈ પારેખ તથા નગરના સૌ શ્રેષ્ઠીઓ તથા સૌ મારા કોર્પોરેટરશ્રીઓ અને માંડવી નગરપાલિકાનો સ્ટાફ ખૂબ જ ઉત્સાહથી અહીં હાજર રહ્યા અને ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં આજે લોકાર્પણનો અને ખાતમુહૂર્તનો કાર્યક્રમ પૂર્ણ થયો। આભાર। ધારાસભ્ય કુંવરજીભાઈ હળપતિને જણાવ્યું હતું કે ગુજરાતની તમામ નગરપાલિકાઓમાં વિકાસ દેખાય છે એ ભારતીય જનતા પાર્ટીના શાસનને કારણે દેખાય છે। કાર્યક્રમના અધ્યક્ષ સાંસદ પ્રભુભાઈ વસાવાએ જણાવ્યું હતું કે જ્યારે કોઈ પણ સમયે, ચાહે આફતના સમયે કે કોઈ વિશેષ પ્રસંગના સમયે આખા નગરને મેસેજ આપવામાં ન થાય એ માટે આખા નગરના ફળિયે મેસેજ સંભળાય એવા પ્રકારની વ્યવસ્થા કરવાની જરૂર જણાય છે। હમીરસિંહ ચૌહાણ, માંડવી।